તો મિત્રો ચોથા દિવસની રમત પૂરી થઈ છે અને ભારતે બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા છે અને માત્ર 2 વિકેટના નુકસાન પર. મને તો ભારતની ટીમનું કોઈ સમજાતું જ નથી. બેટિંગ કરવા આવે તો રન નથી બનાવી શકતા અને બોલિંગ કરવા આવે તો વિકેટ લઈ નહીં શકતા. ये बड़ी अच्छी बात कही आप. સ્પેશિયલ આઉટ થઈ જુઓ, બહારના દાડાના ચોગો મારવા જતો, કટ થઈને પાછળ કીપરમાં પકડાઈ ગયો અને KL રાહુલ, જેને દ્રવિડ કહેવામાં આવે છે, એને શું કર્યું? દડો નજીક જ ના આવવા દીધો, બેટ મોરે કર્યું એટલે તું જગ્યા લો તો અમારા પગે આવીને ફટકાર, સીધું જઈને સ્ટમ્પે ફટકારો. રાહુલ તો સિનિયર ખેલાડી છે, એને તો થોડી સમજણ હોવી પડે ને, પણ ના, બધા કરે છે આપણે કરવાનું. અમુક ગૌતમ ગંભીરનો વોક કાઢવો છું. ગૌતમ ગંભીર બેટ પકડીને તમારે યશસ્વી આવી રમ, KL રાહુલ તો આવી જ ના રમ. બોલિંગમાં આવે તો શું એ જાડેજાને કુલદીપ યાદવને કે બુમરાહને સીધા એમ કે તમે આવી જ નાખો, આવી જ નાખો. આ બધું જોતું તો મને એવું લાગે છે ને કે ભારતીય ટીમ જ એવું વિચારી રહી છે કે આપણે રમશો નહીં, સારું પ્રદર્શન કરશું નહીં, એટલે ગૌતમ ગંભીર જાય. બધા ભેગા થઈને ગૌતમ ગંભીરને ગાઢવા બેઠા છે. આપણે પણ ગાઢવા જ બેઠા છીએ. વાત કરીએ સાઉથ આફ્રિકાની. સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગમાં 260 રન બનાવી અને દાવ જીત કરી અને ભારતને બીજો દાવનું આનંદ અપાવ્યો. ભારત ચોથો દાડો પૂરો થતા 27 રન બનાવે અને 2 વિકેટ આપી. મને નથી લાગતું કે ભારત આ મેચ ડ્રો પણ કરાવી શકે, કારણ કે બેટિંગ જ એ રીતની થઈ રહી છે. કારણ કે જે પીચ પર સાઉથ આફ્રિકાના ખેલાડીઓ રન બનાવે છે એ ભારતના ખેલાડીઓ સ્ટ્રગલ કરે છે. ખબર જ પડતી નથી કોઈ. ભારતનો કોઈ બેટ્સમેન જિમ્મેદારી લઈ અને રમતો જ નથી અને આપણે વખત ગૌતમ ગંભીરનો કાઢીએ છીએ. ગૌતમ ગંભીરમાં ઠેકાણું નથી, કારણ કે એને કહેવાનો હક તો છે ને કે ભાઈ તમે શું કરો છો. પહેલી ઇનિંગમાં એને જોયું છે બધા ખેલાડીઓનું પ્રદર્શન, તો એને બધાને ભેગા કરીને શીખામણ તો આપવી પડે ને કે ભાઈ તમે જુઓ સાઉથ આફ્રિકાના ખેલાડી જેવી રમે છે અને તમે જેવી રમો છો. જો આવી રીતને આવી જ ચાલ્યું ને તો જેવી પાકિસ્તાની ટીમની હાલત છે ને એવી ટીમ ઇન્ડિયાની હાલત થશે. વિચાર કરો તમે, શું ઇન્ડિયાની ટીમ હતી અને શું થઈ ગઈ છે. આફ્રિકાએ 549 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતને જીતવા માટે 550 રન કરવાના છે, એમાંથી 27 જીત્યા છે અને કાલનો દાડો છે. નથી લાગતું કે 550 રન ભારત કરી શકે. અને રન થોડો કાલ મોટો ખૂબ એને કંઈ સેશન વિકેટ કંઈ રમી લે તો સારું છે. મેચ ડ્રો કરી દે તો એ જીતે જવાનું છે, એ થવાનું જ નથી, કારણ કે ટેમ્બા પકડાય એમ જ નથી. ટેમ્બાને બોનો લીધું હતું એની બધી રીત કાઢે છે. મને તો લાગે છે જેવું ન્યુઝીલેન્ડ કરી ગયું છે એવું આફ્રિકા કરી જવાનું છે. 3-0થી ન્યુઝીલેન્ડ હરાઈ ગયું છે, આફ્રિકા 2-0થી હરાઈ જવાનું છે. પણ રોહિત શર્માનો વોક કાઢતા હતા. રોહિત શર્માને કેપ્ટનશીમાં હારી ગયા. ખરેખરમાં રોહિત શર્મા કેપ્ટન છે. કેપ્ટનનો કે ટીમનો કોઈનો વોક જ લાગતો નથી. વોક છે ગૌતમ ગંભીરનો, આદિત્ય અગરકર. આ 2 જણા પોતાનું પદ નહીં છોડે તો એ ટીમ ઇન્ડિયાનું કોઈ હારાવટ આપવાની નથી. જે પીચ ઉપર સાઉથ આફ્રિકાના ખેલાડીઓ 50-50 રન બનાવે છે એ ભારતના ખેલાડીઓ 2 રન પહોંચે. શું ચાલી રહ્યું છે એ ખબર પડતી નથી. જેમ કે ગલીમાંથી ઉપાડે સારું પરના એમને રમાડતા હોય ને એવી રીતના રમે છે. આખો ભારત દેશ ગૌતમ ગંભીરની ચડે પડ્યો છે. ગૌતમ ગંભીરને કોચમાંથી કાઢો. અને હું એ કહું છું કાઢો એને, કાઢો જ અમે કશું કરતું નથી.